ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણમાં ખૂબ જ મહત્ત્વનો ટૉપિકનો અભ્યાસ કરીશું, જેનું નામ છે છંદ. બરાબર. અને છંદનો આ ભાગ 1 છે. આગળનો ટૉપિક તમને ભાગ 2 તરીકે મોકલવામાં આવશે. તો ચાલો આપણે છંદ વિશે માહિતી મેળવીએ. તો પહેલાં જ છંદ કોને કહેવાય તે આપણે જોઈ લઈએ. તો છંદ તો કવિતામાં અક્ષર કે માત્રાની મેળવણી કરવામાં આવે છે કે જેને સાંભળતા આપણને આનંદ થાય છે. બરાબર, તેને છંદ કહી શકાય છે. અથવા તો એવું કહી શકાય કે કાવ્ય પંક્તિમાં માધુર્યનું સર્જન કરવા કે લયબદ્ધતા સર્જવા માટે છંદ પ્રયોજાય છે, એવું આપણે કહી શકીએ. હવે છંદના 2 પ્રકાર છે, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. બરાબર, આ એના મુખ્ય 2 પ્રકારો છે. અને ગુજરાતીમાં વૈદિક છંદ અને સંખ્યામેળ છંદને અક્ષરમેળ છંદમાં સમાવી લેવામાં આવ્યા છે. તેથી આપણે છંદના મુખ્ય 2 જ પ્રકારોનો અભ્યાસ કરીશું. બરાબર. હવે છંદના પ્રકારોનો અભ્યાસ કરતાં પહેલાં આપણે છંદ વિશેના કેટલાક મહત્ત્વના મુદ્દાઓનો અભ્યાસ કરી લઈએ. તો પહેલો મુદ્દો છે આપણો છંદોબદ્ધ. બરાબર. તો છંદોબદ્ધ કોને કહેવાય? તો જે કાવ્ય પંક્તિમાં છંદ સમાયેલો હોય તેને છંદોબદ્ધ પંક્તિ કહેવામાં આવે છે. ટૂંકમાં છંદવાળી પંક્તિને, જેમાં છંદ છે, બરાબર, છંદ સમાયેલો છે, તેને છંદોબદ્ધ છંદવાળી પંક્તિ કહી શકાય. આગળ છે કે અછાંદસ. તો જે કાવ્ય પંક્તિમાં છંદ સમાયેલો ન હોય તે પંક્તિને અછાંદસ પંક્તિ કહેવામાં આવે છે. પછી છે ચરણ કે પાદ. તો યોગ્ય કે ચોક્કસ માપવાળી પંક્તિને ચરણ કે પાદ કહેવામાં આવે છે. બરાબર. પછી કડી કે શ્લોક. તો 4 ચરણ કે પાદની એક કડી બને છે. 4 ચરણ કે પાદની એક કડી બને છે કે શ્લોક બને છે. જો આ નિયમ ન જળવાય તો શ્લોક ભંગ થયો કહેવાય. પછી છે યતિ. તો કાવ્ય પંક્તિમાં ક્યારેક અટકવામાં આવે છે કે અટકીને લંબાવીને બોલવામાં આવે છે તે સ્થાનને યતિ કહેવામાં આવે છે. જ્યારે આપણે કાવ્ય પંક્તિ બોલતા હોઈએ છીએ ત્યારે અમુક જગ્યાએ આપણે અટકીએ છીએ, એ અટક સ્થાનને યતિ કહેવામાં આવે છે. અને જો યતિનું સ્થાન અનિશ્ચિત હોય, બરાબર, તો એને યતિભંગ થયો કહેવાય. બરાબર. પછી છે ગણ. ગણ કોને કહેવાય? છંદમાં ગણ ખાસ મહત્ત્વની બાબત છે. તો 3 અક્ષરના સમૂહને ગણ કહેવામાં આવે છે. હવે લઘુ અક્ષર. છંદમાં લઘુ અક્ષર અને ગુરુ અક્ષર, આ રીતે અક્ષરોને ઓળખવામાં આવે છે. તો પહેલાં લઘુ અક્ષર કોને કહેવાય? તો જે અક્ષરની અંદર હસ્વ સ્વર સમાયેલો હોય અથવા હસ્વ સ્વરનું ઉચ્ચારણ થતું હોય તેને આપણે લઘુ અક્ષર કહીએ છીએ. બરાબર. અથવા તો આપણે ટૂંકમાં એવું કહી શકીએ કે હસ્વ સ્વર કે હસ્વ સ્વરયુક્ત તમામ વ્યંજનને લઘુ અક્ષર કહેવામાં આવે છે. જેમ કે આપણે જે સ્વરો છે એ સ્વરોમાં અ, ઈ, ઉ, રૂ, આ બધા જે છે એ હસ્વ સ્વરો છે. બરાબર. અને લઘુ અક્ષરની ઓળખ માટે યુની નિશાની કરાય છે, કેપિટલ યુ. બરાબર. એવી નિશાની લઘુ અક્ષરની ઓળખ માટે કરવામાં આવે છે. બરાબર. પછી બારાક્ષરીમાં પ્રમાણે જોઈએ આપણે તો ક છે, પછી કી છે. કારણ કે કની અંદર કનું ઉચ્ચારણ આપણે કરીએ છીએ તો ક એવું બોલીએ છીએ, તો પાછળ અનું ઉચ્ચારણ થાય છે. બરાબર. માટે તે હસ્વ સ્વર, કની અંદર હસ્વ સ્વર સમાયેલો છે માટે તે લઘુ અક્ષર કહી શકાય. ક એકલો જ નહીં પણ ઘ, આખો કક્કો જે છે આપણો, બરાબર, જેમાં જેની પાછળ ઉચ્ચારણમાં અ સમાયેલું હોય, સ્વર તરીકે અ સમાયેલું હોય તો એ લઘુ અક્ષર કહી શકાય. આગળ જોઈએ આપણે તો કી છે. બરાબર. તો કી એવું આપણે બોલીએ છીએ તો એની અંદર હસ્વ ઈ સમાયેલું છે. બરાબર. કીની અંદર શું સમાયેલું છે? હસ્વ ઈ સમાયેલું છે. તો જેમાં હસ્વ, જે વ્યંજનમાં હસ્વ ઈ સમાયેલું હોય એનું ઉચ્ચારણ હસ્વથી થતું હોય, બરાબર, તો તે લઘુ અક્ષર કહી શકાય. આગળ જોઈએ તો કુ છે. તો કુ છે એમાં હસ્વ ઉ સમાયેલું છે માટે તે પણ લઘુ અક્ષર કહી શકાય. પછી રૂ છે, એમાં આ ક્રુમાં રૂ સમાયેલું છે. અને ક્ર. બરાબર. આ જે છે એ બધા લઘુ અક્ષરો છે, આપણે એવું કહી શકીએ. બરાબર. તો લઘુ અક્ષરની નિશાની શું છે? અંગ્રેજીનો યુ. બરાબર. હવે લઘુ અક્ષર જોઈ લીધા પછી આપણે જોઈશું ગુરુ અક્ષર. તો જે અક્ષરની અંદર દીર્ઘ સ્વર સમાયેલ હોય તેવા તમામ અક્ષરને ગુરુ અક્ષર કહેવામાં આવે છે. શું સમાયેલું હોય? કે ગુરુ અક્ષર. બરાબર.
ટૂંકમાં દીર્ઘ સ્વર કે દીર્ઘ સ્વરયુક્ત તમામ વ્યંજનને ગુરુ અક્ષર કહેવામાં આવે છે. જેમ કે આ, બરાબર, આ, ઈ, એ, ઐ, ઓ, પછી ઔ, બરાબર, અહીંયા આવશે ઔ આવશે, અને આમાં એક રહી ગયેલો છે એ છે મોટો ઉ, બરાબર. આ જે બધા છે એ બધા ગુરુ અક્ષરો છે, બરાબર. બારાક્ષરી પ્રમાણે આપણે જોવા જઈએ તો કા, કી, કુ, કે, કઈ, કો, કૌ, આ બધા જે છે એ ગુરુ અક્ષરો છે. દાખલા તરીકે કા બોલીએ છીએ તો કાની અંદર આ સમાયેલો છે, કીની અંદર મોટો ઈ સમાયેલો છે, કુની અંદર મોટો ઉ સમાયેલો છે, બરાબર. કેની અંદર એ સમાયેલો છે, કઈની અંદર ઐ સમાયેલો છે, બરાબર. કોની અંદર ઓ સમાયેલો છે અને કૌની અંદર ઔ સમાયેલું છે, બરાબર. તો જેનું ઉચ્ચારણ દીર્ઘ સ્વરથી થતું હોય, બરાબર, તે ગુરુ અક્ષર કહેવાય છે, બરાબર. હવે છંદ ભણતી વખતે આપણે એક ગણ રચનાને ધ્યાનમાં રાખવાની છે અને એનું ગણસૂત્ર પણ કહેવામાં આવે છે. અને એ ગણસૂત્ર છે યમા તારા જ ભાન સલગા, યમા તારા જ ભાન સલગા, બરાબર. ય માતા રાજ ભાન સલગા, આ એક ગણનું સૂત્ર છે જે તમારે મોઢે કરી દેવાનું છે, તૈયાર કરી દેવાનું છે, બરાબર. હવે આ ગણસૂત્ર કેવી રીતે બન્યું હશે એ આપણે સમજીએ. તો પહેલો છે ય, બરાબર. શું છે પહેલો? ય છે, બરાબર. ય એટલે ય ગણમાં શું છે? ય ગણ ત્રણ અક્ષરોને લઈને ગણ બનાવેલા છે. આપણે આગળ જોયું કે 3 અક્ષરના સમૂહને ગણ કહેવામાં આવે છે. તો અહીંયા પહેલાં 3 અક્ષરો આપણે લઈએ છીએ તો ય માતા, બરાબર. ય માતા અહીંયા છે ય માતા, બરાબર. તો ય ગણમાં કયા અક્ષરો આવ્યા? ય માતા. તો ય કેવો છે? લઘુ છે. મા કેવો છે? ગુરુ છે. તા કેવો છે? એ પણ ગુરુ છે. તો ય ગણમાં છે લઘુ, ગુરુ, ગુરુ. ય ગણમાં લઘુ, ગુરુ, ગુરુ આ 3 અક્ષરો છે. એની નિશાની જોઈ લઈએ તો ય છે એ લઘુ છે એટલે એની નિશાની આવી અંગ્રેજીનું કેપિટલ યુ. મા છે એની નિશાની આવી ડેશ અને તાની પણ નિશાની આવી ડેશ, બરાબર. તો ગુરુ અક્ષર માટેની નિશાની આવો ડેશ કરવામાં આવે છે, બરાબર. તો આ રીતે ય ગણ જોયા પછી આપણે આગળનો ગણ જોઈએ. આગળના ગણમાં આવશે મા તારા, 3 અક્ષરો છે. મા તારા, તો અહીંયા મા તારા લીધું, મ ગણમાં છે, બરાબર. તો મ ગણમાં મા પણ ગુરુ છે, તા પણ ગુરુ છે અને રા પણ ગુરુ છે. અને ગુરુ માટેની નિશાની છે 3 ડેશ અહીંયા મારેલા છે, બરાબર. પછીનો આપણે ગણ જોઈએ તો છે ત, બરાબર. ત ગણમાં આપણે જોઈએ તો ત ગણમાં છે 3 તવાળા 3 અક્ષરો લઈએ તો તારાજ, તો અહીંયા આવી ગયું તારાજ, બરાબર. તા કેવો છે? ગુરુ છે. રા કેવો છે? ગુરુ છે. અને જ કેવો છે? લઘુ છે. તો તાની નિશાની કેવી થશે? નાનો ડેશ. રાની નિશાની કેવી થશે? એ પણ ડેશ થશે. અને જની નિશાની એ લઘુ છે માટે એની નિશાની થશે અંગ્રેજીનો યુ, બરાબર. આવી રીતે આગળ આપણે આગળનો ગણ જોઈએ તો આગળનો ગણ તા પછી શું છે? ર ગણ, બરાબર. તો ર ગણમાં શું છે? ર ગણના ર પછીના 3 અક્ષર જોઈએ તો રાજભા, રાજભા, બરાબર. તો રા કેવો છે? ગુરુ છે. જ કેવો છે? લઘુ છે. અને ભા કેવો છે? ગુરુ છે. તો એની નિશાની આપણે જોઈ લઈએ તો રાની નિશાની આવશે નાનો ડેશ, જ લઘુ છે એટલે એની નિશાની આવશે અંગ્રેજીનો યુ અને ભા ગુરુ છે એટલે એની નિશાની આવશે ડેશ, બરાબર. આ રીતે ર ગણમાં રાજભા, ગુરુ, લઘુ, ગુરુ, બરાબર. આગળનો ગણ છે આપણે જ છે, બરાબર. તો જ ગણમાં શું 3 અક્ષરો જોઈએ તો જ ભાન, બરાબર. અહીંયા છે જ ભાન, બરાબર. તો જ કેવો છે? લઘુ છે. ભા કેવો છે? ગુરુ છે. અને ન કેવો છે? લઘુ છે, બરાબર. તો એની નિશાની જોઈ લઈએ તો જની નિશાની આવશે અંગ્રેજીનો યુ, ભની નિશાની આવશે નાનો ડેશ અને નની નિશાની આવશે લઘુ. તો લઘુ, ગુરુ, લઘુ, બરાબર. આ જ ગણમાં છે, બરાબર. પછી આગળ આપણે જોઈએ તો જ ગણ પછી આવે છે ભ ગણ, બરાબર. યમા તારા જ ભાન સલગા. તો ભમાં આવશે, ભથી લઈએ તો ભાનસ, બરાબર. શું આવશે? ભાનસ, બરાબર. તો ભાનસમાં ભ કેવો છે? ગુરુ છે. ન કેવો છે? લઘુ છે. સ કેવો છે? લઘુ છે માટે એની નિશાની ભની આવશે નાનો ડેશ
નની આવશે અંગ્રેજીનો યુ અને સની આવશે અંગ્રેજીનો યુ. બરાબર, આ રીતે ભ ગણમાં આવશે ભાનશ. બરાબર, પછી આવે છે આપણનો ન ગણ. બરાબર, તો ન ગણમાં શું આવશે? યમા તારા જ ભા ન સ લ ઘા. તો ન સ લ શું આવ્યું? ન સ લ. તો નસલમાં ન પણ લઘુ છે, સ પણ લઘુ છે અને લ પણ લઘુ છે, માટે ત્રણે ત્રણની નિશાની આવશે અંગ્રેજી યુ. બરાબર, આગળનો ગણ આવે છે આપણો છેલ્લો સ ગણ. બરાબર, તો સ ગણમાં પણ શું છે? સ લ ઘા. બરાબર, સ લ ઘા. તો સલઘામાં શું છે? લઘુ અક્ષર. સ લઘુ છે, લ પણ લઘુ છે અને ઘા કેવો છે? ગુરુ છે. તો ગુરુ લઘુના નિશાની આવશે યુ અને ગુરુની નિશાની આવશે નાનો ડેશ. બરાબર, તો આ રીતે તમારે ગણને અને ગણસૂત્રને યાદ રાખવાનું છે. ફરી તમે એક વખત ગણસૂત્રને તૈયાર કરી લો કે યમા તારા જ ભાન સલગા. બરાબર, આમ 8 ગણ છે. કુલ કેટલા ગણ છે? 8 ગણ છે. બરાબર, તો લઘુ અક્ષર ગુરુ ક્યારે બને તે સમજવા માટેના આપણે નિયમો જોઈ લઈએ. હવે છંદ ભણતી વખતે અમુક વખતે લઘુ અક્ષરોને આપણે ગુરુ ગણવા પડે છે. પણ ક્યારે આપણે લઘુ અક્ષરોને ગુરુ ગણવાના? બરાબર, આપણે લઘુ અને ગુરુને તો ઓળખી લીધા કે હસ્વ સ્વર યુક્ત જે શબ્દો હોય અથવા હસ્વ સ્વર હોય તે બધા આપણે લઘુ ગણવાના છે, અને દીર્ઘ સ્વરયુક્ત શબ્દો વ્યંજનો હોય અથવા તો દીર્ઘ સ્વરો હોય એ બધાને આપણે ગુરુ ગણવાના છે. બરાબર, તો અમુક વખતે શું થાય છે કે લઘુ અક્ષરોને આપણે ગુરુ ગણવા પડે છે. તો ક્યારે લઘુ અક્ષરોને ગુરુ ગણવામાં આવે છે તેના નિયમો જોઈ લઈએ. તો જ્યારે કોઈ શબ્દમાં તીવ્ર જોડાક્ષર આપ્યો હોય, બરાબર, જોડાક્ષર હોય પણ કેવો હોય? તીવ્ર હોય. હવે તીવ્ર કોને કહેવાય? તો જ્યારે જોડાક્ષરની પૂર્વનો લઘુ અક્ષર જોડાક્ષરના થડકાને એટલે એના ભારના કારણે ગુરુ બની જાય તેને આપણે તીવ્ર જોડાક્ષર કહીએ છીએ. એટલે કે આપણે એવું કહી શકીએ કે ઉચ્ચારણ જેનું થતું હોય, બરાબર, જોડાક્ષરનું ઉચ્ચારણ થતું હોય, તીવ્ર ઉચ્ચારણ જેનું થતું હોય તેવા અક્ષરને આપણે તેની પૂર્વેનો એટલે એની આગળનો જોડાક્ષરની આગળના અક્ષરને આપણે લઘુ અક્ષરને જોડાક્ષરના થડકાના કારણે ગુરુ ગણવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ જોઈએ કૃષ્ણ. તો કૃષ્ણમાં આપણે આગળ જોયું તો કૃષ્ણમાં કૃ આપણે કેવો છે? લઘુ છે. પણ શ અને અણ બંને આ જે બે અક્ષરો છે એ જોડાક્ષર છે. બરાબર, આ અક્ષરો કેવા છે? જોડાક્ષરો છે. બરાબર, શ અને અણ બંને જોડાયેલા છે માટે તે શું છે? જોડાક્ષરો છે. તો આ જોડાક્ષરના થડકાના કારણે કૃ જે છે, બરાબર, એ લઘુ હોવા છતાં એને કેવો ગણવામાં આવે છે? ગુરુ. બરાબર, તો આ ધ્યાન રાખવાનું કે જોડાક્ષરના થડકાના કારણે એની પૂર્વેનો એની આગળનો અક્ષર લઘુ હોય તેમ છતાં એને ગુરુ ગણવાનું છે. બીજું એક ઉદાહરણ જોઈએ. શિષ્ય શબ્દ શું છે? શિષ્ય. બરાબર, તો શિષ્યમાં શ અને ય આ બંને જોડાયેલા છે. બરાબર, આ બંને જોડાયેલા છે. હવે સી આપણે સી બોલીએ છીએ તો સીમાં શું છે? નાનો ઈ સમાયેલો છે, હસ્વ ઈ સમાયેલો છે. તો હસ્વ ઈ સમાયેલા અક્ષરને આપણે લઘુ ગણવાનો છે. પણ અહીંયા જોડાક્ષરના થડકાના કારણે શિષ્યનો જે સી છે એને આપણે ગુરુ ગણવામાં આવે છે. માટે એની નિશાની સીની કેવી આપી? નાનો ડેશ. અને શ છે એ એમાં વ્યંજન છે પણ અ સમાયેલો, શિષ્ય પાછળ અ બોલાય છે, સ્વર સમાયેલો છે. બરાબર, અને એ પણ કેવો? હસ્વ સ્વર સમાયેલો છે માટે એ લઘુ છે. આગળ બીજું એક ઉદાહરણ સમજીએ તો અર્ક. બરાબર, તો અર્કમાં અ જે છે એ હસ્વ સ્વર છે. બરાબર, પણ અર્ક કની ઉપર જે રકાર આપેલો છે એમાં ર અને ક જોડાયેલા છે એટલે એ જોડાક્ષર છે. બરાબર, એ જોડાક્ષર છે માટે અ લઘુ હોવા છતાં એને કેવો ગણ્યો? અહીંયા આપણે ગુરુ ગણીને એની નિશાની કરી ડેશ. અને ક એ તો લઘુ અક્ષર જ છે. બરાબર, તો આ રીતે જોડાક્ષર તીવ્ર જોડાક્ષર આપ્યો હોય તો એના થડકાના એના ભારના કારણે એને આગળના અક્ષરને ગુરુ ગણવામાં આવે છે. આગળનો નિયમ છે કે મંદ જોડાક્ષરમાં થડકો ન લાગતા આ નિયમ લાગુ પડતો નથી. હવે જેનું ઉચ્ચારણ ન થતું જોડાક્ષરમાં જેનું ઉચ્ચારણ ન થતું હોય, બરાબર, તો તેને મંદ ગણવામાં આવે છે અને મંદ જોડાક્ષરમાં આ નિયમ લાગુ પડતો નથી. બરાબર, એટલે એવું ના વિચારી લેતા કે બધા જ જે જોડાક્ષરો હોય તેની આગળના અક્ષરને આપણે ગુરુ ગણી લેવાનું. જો એનું ઉચ્ચારણ ન થતું હોય તો તેને ગુરુ ગણી શકાય નહીં. આગળનો નિયમ છે તીવ્ર અનુસ્વાર.
તો જ્યારે કોઈ શબ્દમાં તીવ્ર અનુસ્વાર આપેલું હોય, બરાબર, અનુસ્વાર જેને આપણે આવી રીતે ટપકા તરીકે ઓળખીએ છીએ. કોઈ દાખલા તરીકે અહીંયા જુઓ, માની અંદર આપેલો છે અનુસ્વાર, બરાબર. તો જે અનુસ્વાર છે, બરાબર, એ તીવ્ર આપેલું હોય, બરાબર, અથવા તે બોલવામાં વધારે સમય લેતો હોય તેવા અનુસ્વારવાળા અક્ષરને ગુરુ ગણવામાં આવે છે. જેમ કે આપણે શબ્દ લઈએ કે ગંગા, બરાબર, ગંગા, એમાં અનુસ્વારનું ઉચ્ચારણ થાય છે, બરાબર. માટે ઘ ઉપર અનુસ્વાર છે, તેમ છતાં ઘ ઉપર તીવ્ર અનુસ્વાર હોવાથી આપણે એને લઘુ હોવા છતાં કેવો ગણવાનો છે? ગુરુ ગણવાનો છે. અને ગામાં તો આ જ સમાયેલો છે, માટે તે પણ ગુરુ છે. નહીંતર એવું થાય ઘ એવું બોલીએ છીએ તો પાછળ અનું ઉચ્ચારણ થાય છે, તો અમને એમ થાય કે તો સ્વર છે, બરાબર, અને હસ્વ સ્વર છે. પણ હસ્વ સ્વર છે, પણ એની ઉપર જે અનુસ્વાર આપેલું છે એ તીવ્ર છે, માટે તેને લઘુ હોવા છતાં ગુરુ ગણવામાં આવે છે. આગળનું ઉદાહરણ જોઈએ તો સંપત્તિ, બરાબર. તો સંપત્તિ, એમાં સૌ ઉપર જે અનુસ્વાર આપેલો છે એમાં એનું ઉચ્ચારણ થાય છે સંપત્તિ, બરાબર, માટે તે પણ ગુરુ ગણવામાં આવે છે. અને પ તો હસ્વઈ છે, હસ્વ જ છે, તી પણ હસ્વઈ છે, એટલે એને લઘુ ગણવામાં આવે છે. બીજું એક ઉદાહરણ જોઈએ તો અંકુર, એમાં પણ અ ઉપરનો જે અનુસ્વાર છે એ તીવ્ર છે, માટે એને ગુરુ ગણવામાં આવે છે, બરાબર. અને કુ તો હસ્વ ઉચ્ચ છે, માટે તે લઘુ છે. ર પાછળ અ બોલાય છે, તો એ પણ શું છે? લઘુ છે, બરાબર. તો આ રીતે તીવ્ર અનુસ્વાર આપેલો હોય ત્યારે તેને લઘુ અક્ષરને ગુરુ ગણવામાં આવે છે. પછી આગળ છે કે અનુસ્વાર મંદ હોય તો લઘુ અક્ષરને લઘુ જ ગણવો. જો મંદ હોય, એનું ઉચ્ચારણ ના થતું હોય, જેમ કે ઉદાહરણ જોઈએ આપણે કુંવારી, કુમારી એવું આપણે નથી બોલતા, આપણે શું બોલીએ છીએ? કુંવારી. તો કુંવારીમાં કુ છે, ઉપર અનુસ્વાર છે, પણ એનું ઉચ્ચારણ નથી થતું, માટે તે લઘુનો લઘુ જ છે. ખાવું એવું બોલીએ છીએ, તો ખાવુંમાં જે વો ઉપર અનુસ્વાર છે એનું આપણે ઉચ્ચારણ નથી કરતા, માટે તે લઘુનો લઘુ જ ગણવામાં આવે છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે તીવ્ર અનુસ્વાર હોય ત્યારે જ આપણે લઘુ અક્ષરને ગુરુ ગણવામાં આવે છે. આગળનો નિયમ છે આપણે વિસર્ગ, બરાબર. તો વિસર્ગ, જ્યારે કોઈ શબ્દમાં વિસર્ગ આપેલ હોય અને વિસર્ગનું ઉચ્ચારણ થતું હોય, વિસર્ગ આપેલો હોય પણ વિસર્ગનું સાથે સાથે ઉચ્ચારણ પણ થતું હોય, ત્યારે વિસર્ગની પૂર્વેનો એટલે એની આગળનો લઘુ અક્ષર કેવો બની જાય છે? ગુરુ અક્ષર બની જાય છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ જોઈએ તો અંતઃકરણ, બરાબર. તો અંતઃ આ જે છે એ વિસર્ગ છે, બરાબર. તો અંતઃકરણમાં શું કીધું આપણને અહીંયા કે કોઈ શબ્દમાં વિસર્ગ આપેલું હોય, વિસર્ગનું ઉચ્ચારણ થતું હોય તો વિસર્ગની પૂર્વેનું એટલે વિસર્ગની પૂર્વે શું આવ્યો? ત આવ્યો. તો એની જે ત છે એ આપણે કેવો ગણી લેવાનો છે? લઘુ છે. ત પાછળ અ બોલાય છે, બરાબર. સ્વરનું અહીંયા હસ્વ સ્વરનું ઉચ્ચારણ થાય છે, પણ અહીંયા વિસર્ગ આપેલો હોવાથી તે ત કેવું બની જાય છે? ગુરુ બની જાય છે, બરાબર. તો અહીંયા અંતઃકરણમાં અ ઉપર પણ અંતઃ એ પણ અનુસ્વાર છે, બરાબર. જો અહીંયા બે નિયમો આવી ગયા. અંતઃકરણ તો અ ઉપર પણ જે અનુસ્વાર આપેલો છે એ તીવ્ર છે, માટે અને પણ આપણે ગુરુ ગણ્યો. તો કારણ કે વિસર્ગ છે એની આગળ તો પછી, બરાબર, તો એ પણ ગુરુ થઈ ગયો. કરણ એ તો લઘુ જ છે ત્રણે, બરાબર. બીજું એક ઉદાહરણ સમજીએ તો નિસ્વાર્થ, બરાબર. શું બોલાય છે? નિસ્વાર્થ. તો ન તો હસ્વઈ છે, પણ એને કેમ ગુરુ ગણ્યો? કારણ કે તે શું છે? એના પછી વિસર્ગ આપેલો છે, માટે તે ગુરુ થઈ ગયો. પછી સ્વાર્થ, બરાબર. સ્વાર્થ શું છે? જોડાક્ષર છે, બરાબર. પણ જોડાક્ષર છે પણ આ બોલાય છે પાછળ, માટે એ ગુરુ છે. અને થ, બરાબર, તો એ શું છે? લઘુ અક્ષર છે, બરાબર. તો આ રીતે આપણે વિસર્ગવાળા શબ્દોમાં પણ આ રીતે ધ્યાન રાખવાનું હોય છે. હવે એમાં એ વિસર્ગવાળા શબ્દોમાં એક અપવાદ છે. આપણે દુઃખ શબ્દ વારંવાર વપરાતો શબ્દ છે કે દુઃખ, બરાબર. પણ દુઃખ એ એક અપવાદરૂપ શબ્દ છે. એટલે જો દુઃખ કોઈ જ વાક્યમાં લખેલું હોય તો દુઃખમાં જે દૂ છે એ હસ્વવું છે, એને આપણે ગુરુ ગણવાનો નથી, બરાબર. હવે કાવ્ય પંક્તિનો અંતનો અક્ષર ગુરુ ગણવામાં આવે છે. કોઈ પણ કાવ્ય પંક્તિમાં અંતિમ અક્ષર હોય, બરાબર, છેલ્લો અક્ષર હોય, એ ભલે લઘુ આપેલો હોય તેમ છતાં આપણે એને ગુરુ ગણવાનો હોય છે, બરાબર. હવે આપણે અક્ષરમેળ છંદોનું જે બે પ્રકાર આપણે ભણવાના છીએ છંદમાં, એમાં અક્ષરમેળ છંદની ઓળખ મેળવીએ આપણે. તો પહેલાં અક્ષરમેળ છંદ કોને કહેવાય? તો અક્ષરોના આધારે જે છંદને ઓળખવામાં આવે છે, બરાબર. આપણે સાદી ભાષામાં એવું કહી શકીએ કે અક્ષરોને ગણીને જે છંદને આપણે ઓળખી શકીએ છીએ તેને અક્ષરમેળ છંદ કહી શકાય છે.
બરાબર. હવે અક્ષરમેળ છંદમાં આપણે પહેલો પ્રકાર ભણવાના છીએ શિખરીણી છંદ. બરાબર. મોસ્ટ આઈએમપી છંદ છે, વારંવાર પરીક્ષામાં બોર્ડની એક્ઝામમાં પૂછાતો હોય છે. બરાબર. અને કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાતા હોય છે. એટલે શિખરીણી છંદ આપણે સમજીએ તો શિખરીણી છંદમાં અક્ષરો કેટલા હોય છે? 17 અક્ષરો હોય છે. બરાબર. પરીક્ષામાં પૂછાય છે કે શિખરણી છંદમાં કેટલા અક્ષરો હોય છે? તો કુલ 17 અક્ષર હોય છે શિખરણી છંદમાં. બરાબર. એનું બંધારણ છે યમન સભલગા. બરાબર. એનું આ સૂત્ર છે, તમારે યાદ રાખવાનું છે. શિખરણી છંદનું બંધારણ પણ પૂછાય છે, તો બંધારણમાં આવશે યમન સભલગા. બરાબર. યતિ. બરાબર. આપણે આગળ જોયું યતિ. તો યતિ એટલે અટક સ્થાન. કઈ જગ્યાએ આપણે કાવ્ય પંક્તિ બોલતી વખતે અટકીએ છીએ? તો છઠ્ઠા અક્ષરે અને 12મા અક્ષરે શિખરણી છંદમાં આપણે અટક સ્થાન હોય છે. બરાબર. તો હવે અહીંયા આપણે ઉદાહરણ દ્વારા વધારે વિસ્તૃત માહિતી સમજીએ. તો જુઓ, ઉદાહરણ આપ્યું છે કે ઉઘાડે છે કેવા વિશ્વ કમલવન કેવા નિત નવા. બરાબર. ઉદાહરણ છે કે ઉઘાડે છે વિશ્વે કમલવન કેવા નિત નવા. બરાબર. અહીંયા એક વધારાનો શબ્દ વપરાઈ ગયો છે, આ નહીં આવે. બરાબર. વાક્યમાં એટલું જ છે માત્ર કે ઉઘાડે છે વિશ્વ કમલવન કેવા નિત નવા. તો અહીંયા આપણે પહેલાં અક્ષરો ગણીશું. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17. બરાબર. તો આ રીતે 17 અક્ષર હોવા જોઈએ. પહેલાં તમારે જ્યારે પણ છંદ ઓળખવાનો થાય, બરાબર, અક્ષરમેળ છંદ છે તો અક્ષરમેળ છંદને જ્યારે ઓળખવાનો થાય ત્યારે આપણે પહેલાં એના અક્ષરોની ગણતરી કરીશું. બરાબર. તો અક્ષરોની ગણતરી કર્યા પછી હવે આપણે એને બીજી કેવી, કારણ કે 17 અક્ષરનો એક જ છંદ નથી, 17 અક્ષરના 4 છંદો છે. તો 4માંથી હવે કયો હોઈ શકે? બરાબર. એ શોધવા માટે હવે આપણે એને 3-3નો જે આપણો ગણ છે એમાં આપણે વિભાજિત કરી દઈશું. તો ઉઘાડે છે, પછી આપણે લીટી કરી. બરાબર. છે વિશ્વ, પછી લીટી કરી. કમલ, પછી લીટી કરી. વનકે, પછી અહીંયા ત્રાસી લીટી કરી. વાની ત્રાસી લીટી કરી. નવા. બરાબર. હવે આપણે જોઈએ કે પહેલું આપણું જે ગણસૂત્ર છે એ જોઈ લઈએ આપણે. બરાબર. આપણું ગણસૂત્ર શું હતું? એનું શિખરણી છંદનું બંધારણ હતું યમન સભલગા. તો પહેલો ગણ છે આપણો ય. બરાબર. તો ય ગણમાં શું હતું કે ય માતા. બરાબર. ય એટલે લઘુ અક્ષર. બરાબર. ગા એટલે ય માતા, મા એટલે ગુરુ અક્ષર અને તા એટલે ગુરુ અક્ષર. તો અહીંયા એ રીતે છે, જો ઉનો લઘુ છે, ગાનો ગુરુ છે અને ડેનો પણ ગુરુ છે. બરાબર. પછી મ હતો, મ ગણમાં શું હતું? મા તારા. તો મા તારામાં 3 ગુરુ હતા, તો અહીંયા 3 ગુરુ છે એ આપણે જોવાનું. તો છેમાં છે એ બોલાય છે એટલે ગુરુ છે. વિશ્વ, હવે વિશ્વમાં વી હસ્વઈ છે, પણ સ્વ જે છે એ જોડાક્ષર છે. જોડાક્ષર આપણે નિયમ પ્રમાણે જોયું કે જોડાક્ષરના થડકાના કારણે એની આગળનો અક્ષર, એની પૂર્વેનો અક્ષરને આપણે ગુરુ ગણવાનો છે. એટલે અહીંયા વી પણ કેવો થઈ ગયો? ગુરુ થઈ ગયો. બરાબર. સ્વ, બરાબર, એ પણ શું છે? ગુરુ છે. બરાબર. વિશ્વે, અહીંયા શબ્દ શું છે? વિશ્વે છે. બરાબર. તો અહીંયા વિશ્વે એટલે અહીંયા એ પણ ગુરુ છે. બરાબર. પછી કમલ, કમલ એમાં ક મ લ 3 કેવા છે? લઘુ છે. અને એનું શું હતું? ન છે. તો નસલ, ન ગણમાં શું હતું? નસલ. તો નસલમાં 3 લઘુ હતા. બરાબર. એ પણ ઓકે છે. પછી આગળ જોઈએ વન કે. બરાબર. વન કે. બરાબર. તો વનમાં શું છે? વનો શું છે? લઘુ છે. નનો શું છે? લઘુ છે. અને કેનું શું છે? ગુરુ છે. અને વન કે એ શું હતું? કયા ગણનું છે? તો સ ગણમાં હતું. તો શું હતું? સલગા. તો સલગા, સનો લઘુ છે, લનો લઘુ છે અને ગાનો પણ લઘુ છે. એ રીતે આગળ જોઈએ આપણે કે વાનિત. બરાબર. વા, બરાબર, એ ગુરુ છે. ની એ લઘુ છે અને ત એ પણ કેવો છે? લઘુ છે. બરાબર. અને છેલ્લે જે આપણે આવે છે લગા. બરાબર. છેલ્લે શું છે? લગા. તો લગામાં જે છે અહીંયા લગા છે એ જ છે અહીંયા નવા. બરાબર. તો લગા, લ એટલે ન, લનો આવે લઘુ અને ગાનો આવશે ગુરુ. તો એ રીતે અહીંયા પણ નનો શું છે? લઘુ અને વાનો શું છે? ગુરુ. બરાબર. તો આ રીતે આપણે છંદને ઓળખવાના છે. તો બીજું એક આપણે એના ઉદાહરણો જોઈએ. હણોના પાપીને, અહીંયા પાણી નહીં આવે પણ શું આવશે? પાપી. હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના.
બરાબર. બીજું એક ઉદાહરણ છે કે લાખો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી, બરાબર. આ પણ એક શિખરણી છંદનું જ ઉદાહરણ છે. આગળનું ઉદાહરણ છે કે વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ, બરાબર. આ જે વળાવી બા આવી જે કવિતા છે, બરાબર, એ આપણી શિખરણી છંદમાં રચાયેલી છે. આગળ છે ફર્યો તારી સાથે પ્રિયતમ સખે સૌમ્ય વનના, બરાબર. તો આ 5 શિખરણી છંદના ઉદાહરણો છે. આગળનો આપણો છંદ છે મંદાક્રાંતા છંદ, બરાબર. અને તેમાં પણ 17 અક્ષરો હોય છે. તેનું બંધારણ છે મભન તત ગા ગા, બરાબર. એનું બંધારણ શું છે? મંદાક્રાંતા છંદનું બંધારણ મથી શરૂ થાય છે, મભન તત ગા ગા. અને શિખરણી છંદનું બંધારણ શરૂ થાય છે યથી, યમન સબલ ગા, બરાબર. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. એમાં યતિ છે. હવે અહીંયા યતિ આપણે સમજવાનો રહી ગયો છે કે 6થા અને 12મા સ્થાને યતિ છે. તો 6ઠ્ઠો અક્ષર જોઈએ આપણે, તો એક આપણે ગણીએ અક્ષરોને, તો એક અક્ષરોને આપણે ગણવાની શરૂઆત કરીએ તો 1 2 3 4 5 6. તો અક્ષરોને બોલીએ આપણે. જો ઉઘાડે છે કેવા, બરાબર. ઉઘાડે છે કેવા તો નથી લીધું આપણે, અહીંયા નથી લેવાનું. જો 4 5 અને 6, તો આપણે હવે 6 અક્ષરોએ ત્યાં અટકીએ છીએ એ જોઈ લઈએ. તો ઉઘાડે છે વિશ્વે, બરાબર, ત્યાં અટકીએ જ છીએ. પછી 12મા અક્ષરે 6 7 8 9 10 11 અને 12, બરાબર. તો ફરીથી અહીંયા આપણે જોઈ લઈએ છીએ. ઉઘાડે છે વિશ્વે કમલવન કેવા, બરાબર. તો અહીંયા આપણે અટક સ્થાન આવે છે. હવે આગળ આપણે જોઈ લઈએ મંદાક્રાંતા છંદ જે જોતા હતા એમાં કે 4થા સ્થાને અને 10મા સ્થાને યતિ છે. તો હા પસ્તાવો, બરાબર. આપણે અક્ષરો ગણીએ અહીંયા, તો પહેલાં 17 અક્ષર છે કે નહીં એ આપણે જોઈ લઈએ. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. હા, 17 અક્ષર છે, બરાબર. હવે 17 અક્ષર છે તો યતિ જોઈ લઈએ આપણે એના. તો યતિમાં જોઈએ આપણે, તો યતિમાં છે હા પસ્તાવો, 4 અક્ષર 1 2 3 અને 4. અહીંયા 4 અક્ષર થાય છે, બરાબર. ત્યાં 4 અક્ષર થાય છે માટે અહીંયા હા પસ્તાવો 4 અક્ષર પછી આપણે અટકીએ છીએ. પછી 5 6 7 8 9 અને 10. અહીંયા હા પસ્તાવો વિપુલ ઝરણું, હા, ત્યાં પણ યતિ જળવાય છે, બરાબર. કોઈ સ્થાને કદાચ આગા પાછી થતું હોય, એ અક્ષરે આપણે અટક સ્થાન ના હોય તો તેને યતિભંગ થયો કહેવાય. એટલે માત્ર યતિના આધારે આપણે છંદે ઓળખી શકતા નથી. આપણે વધારે મહત્ત્વ છંદમાં આપેલા અક્ષરો અને તેના બંધારણને વધારે મહત્ત્વ, અક્ષરમેળ છંદમાં આપણે તેના અક્ષરો અને તેના બંધારણને વધારે મહત્ત્વ આપવાનું છે. હવે આપણે એના 3-3ના ગણ બનાવી દઈએ. તો હા પસ્તા, વો વીપુ, પછી નજર, સ્વર્ગથી ઉતું અને યુ છે, બરાબર. આ રીતે એના 3-3ના. તો મ ગણમાં મભન તત ગા ગા. તો મ ગણમાં શું છે? મ ગણમાં અક્ષર આવશે અહીંયા. મ ગણમાં શું હતું? મા તારા, 3 ગુરુ હોય છે. તો આ પણ ગુરુ છે, એ જોડાક્ષરના કારણે પ પણ ગુરુ છે અને સ્તા એ પણ ગુરુ છે, બરાબર. તો મ ગણ બરાબર થઈ ગયો. ભ, તો ભાનસ, ભાનસ એટલે ભા એટલે ગુરુ, ન એટલે અહીંયા વી હસવું છે એટલે લઘુ, અને પુ પણ અહીંયા શું છે? લઘુ છે. પછી નસલમાં શું હતા? 3 લઘુ હતા. તો અહીંયા નજરમાં પણ 3 લઘુ છે. પછી ત છે, તો ગણમાં શું હતું? તારાજ, તો બે તારા બંને ગુરુ અને એક લઘુ. તો અણુ શું છે? ઝરણું, ઉપર અનુસ્વાર છે ઝરણુંમાં, બરાબર. ઝરણું અનુસ્વારનું ઉચ્ચારણ થાય છે માટે તે ગુરુ છે. પછી અહીંયા સ્વર ઘ ઉપર રકાર છે, એના થડકાના કારણે સ્વ કેવો થઈ ગયો? ગુરુ થઈ ગયો. અને આ કેવો છે? લઘુ છે, બરાબર. તો અહીંયા તનું બરાબર થઈ ગયું. પછી આવશે ફરી ત આવે છે, તો એમાં પણ ગુરુ અને લઘુ થઈ ગયું. અને છેલ્લે ગા ગા એટલે બંને ગુરુ છે, બરાબર. તો આ રીતે મંદાક્રાંતા છંદને આપણે ઓળખવાનો છે, બરાબર. આગળ છે
એના અન્ય ઉદાહરણો જોઈએ મંદાક્રાંતા છંદના. તો રોમે રોમે વિરહ ભયની વેદનાથી વળે છે, ઉપાડેલા ડગ ઉપરસા લોહ કેરા મણિકા, રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાંઈ ગાજો રે. આ મોસ્ટ આઈએમપી પંક્તિ છે જે વારંવાર પૂછાય છે. મોડી મોડી ખબર પડી બા તું જ છો જ્યોતિ ધામ, છૂટી છૂટી સહન ન થતાં મત પાછા મળે. બરાબર. તો આ જેમ આપણે ઉપર ઉદાહરણમાં સમજાવ્યું એ રીતે તમારે આને એના ગણને છૂટા પાડીને અને એના અક્ષરો ગણીને આપણે છંદને ઓળખવાનો છે. તો આ રીતે તમને શિખરણી અને મંદાક્રાંતા છંદ સમજાઈ ગયા હશે. આગળના છંદ આપણે આગળના ભાગ 2માં જોઈશું. ચાલો આવજો.